જમવાનો ટાઈમ છે. બધા પોતપોતાના ટિફિન ખોલો. જમતા પહેલા આપણે શું બોલવું જોઈએ? સુભાનઅલ્લાહ. હવે તમે મને કહો કે આજે તમે તમારા ટિફિનમાં શું લાવા છો? મેડમ, મેં બર્ગર લાવી છું. ગઈકાલે અમે મેકડોનલ્ડ્સમાં ગયેલા તો પેક કરાવી દીધું હતું. મને બર્ગર બહુ જ ભાવે છે. મેડમ, હું બિસ્કિટ લાવી છું. મેડમ, મેં પિઝા લાવી છું. ડોમિનોઝના પિઝા છે. તમે લેશો મેડમ? ના શુક્રિયા ઝિયાન, તું જમ. મેડમ, મેં સમોસા લાવો છું. મને સમોસા બહુ ભાવે છે. મને કોઈ આખો દિવસ સમોસા આપે તો મેં ખાઈ લઉં. મેડમ, મેં રોટી સબ્જી લાવો. મારા મમ્મી મને ટેસ્ટી અને પૌષ્ટિક જમવાનું આપે. આ બધા જંક ફૂડ હું અઠવાડિયામાં એક જ વાર જમું છું. અરે વાહ, ફરહાન અને કુલસુમના ડબ્બામાંથી બહુ અવલ ખુશ્બુ આવી રહી છે. મેડમ, હું મારા ફેવરેટ મિક્સ વેજીટેબલ પરાઠા લાવ્યો છું. આમ તો મને ભાજી નથી ભાવતી, પણ મારા મમ્મી બધી ભાજીઓને મિક્સ કરીને એમાં દૂધી, ગાજર અને બીટ નાખીને મસ્ત ચટાકેદાર પરાઠા આપે છે. અને હું સાથે દહીં બી લાવ્યો છું. હા મેડમ, ફરહાન બરાબર કહે છે. મારા મમ્મી પણ એવું જ કરે છે. મને પણ કઠોળ નથી ભાવતું. તે પણ મારા મમ્મી મને કઠોળની ચટપટી ભેળ બનાવીને આપે છે. મેડમ, શું તમે લેશો? હા હા કુલસુમ, બહુ અવલ લાગે છે. સુભાનઅલ્લાહ. અરે આલિયા, તારું ટિફિન ક્યાં છે? મેડમ,